બિસ્કિટ લઈ ગયો. કોણ બોલો. કોણ લઈ ગયો? બિસ્કિટ લઈ ગયો તો. ભલે ને બિસ્કિટ લઈ ગયો, તને બીજું આપીશ બિસ્કિટ. કેમ ચિંતા કરશો? આપણે એમાં નથી જોતું બિસ્કિટ, હો ને? ચિકન પાણી આપો તો. એ ભૌતિક અને પાણી પર દે. લાવો. તાલીમ આપે છે અને જે પણ જે શિક્ષણ કાર્ય છે એ આપણે વાઈફાઈના માધ્યમથી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી આ બાળકોને આપણે શિક્ષણ કાર્ય આપણે આપી રહ્યા છીએ કે જેનાથી જે બ્લેકબોર્ડની અંદર જે આપણે શીખવાડતા હતા એમાં આપણે સમય ઘણો જતો હતો અને ત્યાર પછી અત્યારે હાલ અમારે જે યુટ્યુબના માધ્યમથી જે શિક્ષણ કાર્ય એ કેટલા વર્ષથી સરસ. દ્રશ્યથી એ બાળક ઘણું બધું શીખી શકે છે. હજી ક્યાં ચાલુ થઈ છે? શાકભાજી ને બકલું ને બધું આવે છે તો એ કઈ રીતનું રહેશે? અહીંયા અમે જે શાકભાજી જે છે એ બાળકોને એક એક્ટિવિટી મળી રહે અને સાથે સાથે અહીંયા અમે જે શાકભાજી કર્યું છે એમાં બિલકુલ આ બાળકોની મહેનત જ કહીએ તો બાળકો જ આ શાકભાજીને ઉછેર કરે છે. પાણી પાવાથી લઈ નીંદવાથી લઈ બધી જ પ્રવૃત્તિ આપણા બાળકો કરે છે કે જે બાળકો ગ્રામ્ય વિસ્તારમાંથી આપણે અહીંયા આવે છે એ લોકોને આપણે એના સમાજને લગતું આપણે એને એક્ટિવિટી શીખવાડીએ કે જ્યારે સમાજની અંદર પાછું જશે ત્યારે આ વસ્તુ એના માટે ખૂબ જ ઉપયોગી થશે. અહીંયા જે પણ શાકભાજી આપણે ઉગાડીએ છીએ એમાં બિલકુલ એક આપણે દવા વગરનું શાકભાજી એકદમ ઓર્ગેનિક શાકભાજી કે જેમાં એમાં હાલ અમારે ફુલાવર છે, કોબી છે, લસણ છે, બીટ છે, પાલક છે, મેથી છે, રીંગણ છે, રાઈ છે, ઘણું બધું ચણા છે, આ બધું શાકભાજી આપણે ઉગાડેલું છે અને એ આપણે જ શાકભાજી આપણા બાળકો માટે પણ ઉપયોગી થાય અમારે અને બાળકોને એક ખેતીવાડીની અને એક બાગાયતીની સમજ આપણે કેળવી શકીએ એ રીતનો અમારો હેતુ છે. સાથે ભણવાની સાથે એક્ટિવિટીઓ અને ખેતીવાડીનું પણ એ લોકોને નોલેજ આપવામાં આવે છે જેથી કરીને આગળ એ લોકો છે તો ખેતીવાડી કઈ રીતે કરવી અને એમાંથીને પણ કઈ રીતે રોજિંદુ જીવન જીવી શકાય એનું પણ ખૂબ સરસ મજાનું સાહેબ દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અહીંયા એક પણ જાતનું કોઈ પણ કેમિકલ વાપર્યા વગર શાકભાજી છે તો એને ઉછેર કરવામાં આવે છે. જો ખૂબ સરસ મજાની શાકભાજી પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અત્યારે હાલ આપણી પાસે કબાટ હતો આજે રહ્યો ને આ કબાટ આવા આપણા ઘોડા હતા આપણી પાસે આવા ઘોડા હતા પણ શું છે કે ઘોડામાં ત્યાં પેલા ઉંદરોનો થોડો ત્રાસ મારે વધારે હતો એટલે અત્યારે હાલ એક આપણે રૂમની અંદર આપણે આ રીતના આપણે બેડની જરૂર છે કે જેમાં આપણે બંક બેડ નથી બનાવે ઉપર નીચે જે આવે ને સુવા માટેના વ્યક્તિગત પલંગો આપણે દરેક બાળકોને આપેલા છે અને એની પર પંખા સાંજે એ લોકોને 8 થી 10 વાગ્યા સુધી એમને ટીવી જોવાનું છે. સાંજે 6 વાગે 6:30 વાગે 5 વાગ્યાથી લઈ 6:30 વાગ્યા સુધી મુક્ત વિહાર કે એમને આપણે સ્વચ્છંદ વિહાર કહીએ કે એમને જે કરવું એ કરે. પોતાને જે કરવું એ 6:30 થી લઈ 7 વાગ્યા સુધી અમારે હનુમાન ચાલીસાનું પઠન થાય સામૂહિક. હનુમાન ચાલીસાનું પઠન થયા પછી એમને સામૂહિક ભોજન માટે સાંજના ભોજન માટે અમારે બેસવાનું છે. રોજ આ અમારો નિત્યક્રમ છે. 7 વાગ્યા જમવાનું સવા સાથે પૂરું થાય ત્યાર પછી દરેક બાળકોને બેસી એની સાથે આપણે વાર્તાલાપ કરીએ છીએ. અડધો પોણો કલાકનો અમારો સેશન છે. 8 વાગે અમારા દરેક બાળકોના બેડ પથરાઈ જાય એટલે 8 થી લઈને 10 વાગ્યા સુધી આપણે મનોરંજન માટે એમને બાળકોને આપણે ટીવી બતાવીએ છીએ. 10 વાગ્યા પછી એ બાળકો સૂઈ જાય છે. આપણું આખું જે કેમ્પસ છે વાઈફાઈથી કનેક્ટ કરેલું છે. આખું ટીવી આખું કેમ્પસ એ વાઈફાઈથી એકબીજાને મદદ કરે, પોતાના કપડાં ભેગા કરશે. મતલબ 1 કલાક જ એક્ટિવિટી કે એના કપડાં સુકાઈ ગયા હોય કપડાં ભેગા કરશે, પાછા એની જગ્યાએ મૂકશે. સવારે નાહવા માટેના રૂમાલથી લઈ બધી વ્યવસ્થા સવારની અત્યારથી જ કરી નાખશે. આ બધું જ જે એક્ટિવિટી જે છે એ 1 કલાક દરમિયાન એ કરશે બધા બાળકો. એની પર અમારે મોનિટરિંગ કરશે. અમારે એટેન્ડન્ટ જે છે
બરાબર છે એ મોનિટરિંગ કરે, એ બાળકોને શીખવાડે બરોબર. કે જ્યારે આપણે આગળને